ખેલૈયાઓ માટે માઠા સમાચાર। નવરાત્રી વખતે અમુક જિલ્લામાં નડશે વરસાદનું વિઘ્ન। હવામાન વિભાગના અનુસાર આગામી 7 દિવસ ગુજરાતમાં વરસશે હળવોથી મધ્યમ વરસાદ। આજે 4 જિલ્લામાં ભારે વરસાદની કરાઈ છે આગાહી। હવામાન વિભાગના મતે નવરાત્રી વખતે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહી શકે છે। ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો 137% વરસાદ વરસી ચૂક્યો છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું પણ કહેવું છે કે નવરાત્રી વખતે સામાન્ય વરસાદ વરસશે। અંબાલાલ પટેલના મતે 7 થી 14 ઓક્ટોબર વચ્ચે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે, જે ચક્રવાતમાં પરિવર્તિત થઈ ઓમાન તરફ ફંટાવાની શક્યતા છે। નવરાત્રિમાં હસ્ત નક્ષત્ર અને ચિત્રા નક્ષત્ર આ બે ચોમાસાના નક્ષત્રો રહે છે। હસ્ત નક્ષત્રમાં ઘણી વખત એક જ સ્થાનિક સિસ્ટમ બનતી હોય છે, એટલે શરૂઆતમાં ક્યાંક વાદળવાયુ કે ક્યાંક હળવો વરસાદ થઈ શકે, પણ આ ભિન્ન ભિન્ન ભાગોમાં થઈ શકે। પરંતુ તારીખ 7 થી 12માં છેક દક્ષિણ ભારતના ભાગ સુધીમાં સિસ્ટમ આવે અને ત્યાંના ભેજ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના દક્ષિણ કિનારાના ભાગો સુધી આવી શકે અને મધ્ય ગુજરાતના ભાગો પણ આનો ભેજ આવી શકે। એટલે મધ્ય ગુજરાતના ભાગો સુધીમાં આ ભાગોમાં તારીખ 7 થી 12માં કે 8 થી 12માં વરસાદ થવાની શક્યતા રહેશે અને આ ભિન્ન ભિન્ન ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। આ વરસાદ લગભગ નવરાત્રિની શરૂઆતમાં પણ કોઈ ભાગમાં થવાની શક્યતા રહેશે, એટલે મધ્ય નવરાત્રિ પછી કેટલાક ભાગમાં વરસાદી ઝાપટાની શક્યતા વધુ રહી શકે તેમ છે।